હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર, વિષય ગણિત, વિભાગ સી, એનો પ્રકરણ નંબર 6. ઓકે, શરૂ કરીએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન તમને કંઈક આવો આપેલો છે કે ભાઈ કિરણ, BD એ ત્રિકોણ ABCનો દ્વિભાજક છે. તો આપણે એ રીતે આકૃતિ દોરતા જઈએ. આપણને શું કીધું છે કે ત્રિકોણ ABC છે. તો અહીં આપણે એ રીતે આકૃતિ દોરીએ કે આ રીતે ત્રિકોણ હશે, બરાબર. A, B અને C આપણે નામ આપીએ. અહીંયા A, B અને C. પછી શું કીધું, આગળ વાંચો. તથા કિરણ કિરણ BD એ ABC નો દ્વિભાજક. તો સૌથી પહેલા આનો દ્વિભાજક કોણ છે? BD. તો આપણે સૌથી પહેલા એને દોરીએ. આ એનો દ્વિભાજક થઈ ગયો BD, બરાબર. ઓકે, પછી હવે તથા કિરણ BE જે છે એ DBC ક્યાં છે? DB અને C નો, જો આ બે એક સરખા છે ખૂણા, પણ પાછું આ જે છે એનો ખૂણાનો દ્વિભાજક કોણ આવે છે? B અને E. તો આ બંને એક સરખા છે, બરાબર. ઓકે, પછી EBC તમને આપ્યા છે. EB અને C આ ખૂણો કેટલાનો આપ્યો છે? ભાઈ 19નો તમને આપેલો છે. તો કયા કયા ખૂણા તમારે મેળવવાના છે ગોતી લઈએ. જો DBC એટલે ક્યાં છે? DB અને C. આ ખૂણો આખો મેળવવાનો છે. પછી બીજું શું મેળવવાનું છે તમારે? ABC એટલે આખું AB અને C આખે આખો ખૂણો મેળવવાનો છે. અને પછી AB અને E એટલે AB અને E પાછું આટલું પણ તમારે મેળવવાનું થાય. ઓકે, તો સૌથી પહેલા અહીં આપણને જે આપ્યું છે એ આપણે અહીં લખીએ કે ભાઈ ત્રિકોણ, એક મિનિટ, જો આ ખૂણો 19નો છે અને આ BE જે છે એનું શું છે? દ્વિભાજક છે. જો દ્વિભાજક હોય તો આ BE જે છે એ કયા ખૂણાનો દ્વિભાજક છે? DB અને C નો. તો આપણે લખી શકીએ ને કે અહીં ખૂણા DBC નો દ્વિભાજક કિરણ BE હોવાથી શું લખી શકીએ આપણે કે ભાઈ આપણે શું જોઈએ છે? DB અને C. તો ખૂણો DBC બરાબર 2 ગુણ્યા EBC. ખૂણો EBC. તો DBC બરાબર 2 ગુણ્યા આ જે છે ખૂણો છે 19નો. તો DBC બરાબર 19 દુ 38. ચલો, એક કામ આપણું અહીંયા થઈ ગયું. 1 માર્ક આપણને અહીંયા મળી જાય. પછી બીજો ખૂણો કયો છે? AB અને C. હવે બીજી લાઈન લખીએ કે ભાઈ અહીં ખૂણા ABC નો દ્વિભાજક કિરણ, કયું કિરણ એનો દ્વિભાજક છે? તો કે કિરણ BD હોવાથી ખૂણો ABC બરાબર 2 ગુણ્યા ખૂણો DBC. હવે આપણી પાસે DBC તો છે જ તે. 2 ગુણ્યા DBC કેટલા છે? 38, બરાબર ને? ઓકે, એટલા માટે ખૂણો ABC બરાબર 38 દુ કેટલા થાય? 76. તો આપણને અહીંયા બીજો ખૂણો મળી ગયો, એટલે આપણે બીજો માર્ક પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. એની પછી ખૂણો ત્રીજો કયો મેળવવાનો કીધો છે? AB. ક્યાં છે? AB અને E. ઓકે,
હવે આપણે ખૂણો મેળવીએ એ બી અને ઈ. જો એમાં કયા ખૂણાનો સમાવેશ થાય છે? એ બી ડી અને ડી બી ઈ. તો આપણે અહીંયા લખીએ ભાઈ ખૂણો એ બી ડી બરાબર ખૂણો એ બી ડી બરાબર ડી બી સી અને ખૂણો ડી બી ઈ બરાબર ખૂણો ઈ બી સી હોવાથી ખૂણો એ બી ડી બરાબર કેટલા થશે? જો ડીબીસી કેટલાનો છે? 38નો. તો આ પણ કેટલાનો થાય? 38 થાય. અને ખૂણો ડીબીઈ પણ કેટલાનો થશે? આ 19નો હોય તો આ પણ કેટલાનો થાય? 19નો થાય. બરાબર. પછી હવે આપણે લખીએ કે કયો ખૂણો મેળવવો છે? એ બી ઈ બરાબર એ બી ડી પ્લસ ડીબીઈ ડીબી અને ઈ જે અહીંયા આપણે મેળવ્યું છે લખો. ચલો 38 પ્લસ 19 કરો તો ખૂણો એ બી ઈ બરાબર 57 મળે. પ્રશ્ન નંબર 1 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. આ રીતે તમારો પ્રશ્ન નંબર 1 થશે. ડીબીઈ બરાબર 38 મળશે, એબીસી બરાબર 76 અને એબીઈ બરાબર તમને 57 મળશે. પ્રશ્ન નંબર 2, એબી અને સીડી બિંદુ પીમાં છેદે છે તો મારે આ રીતે આકૃતિ એના માટે ડ્રો કરવી પડે કે એબી અને સીડી. જો તમે આ રીતે ડ્રો કરો તો પણ ચાલે, અથવા બીજી અહીંયા બાજુમાં કરું છું કે આ રીતે. જો આ કયું થઈ ગયું? એ બી. આ ન કરતા આ આકૃતિ ડ્રો કરજો. બરાબર. આ નહીં. એ બી અને પછી શું છે? સીડી એ પી બિંદુમાં છેદે છે. તો તમને અહીં આ જે ખૂણો છે, જો 1 મિનિટ રૂકો, ક્યાં ખૂણો એ પી સી ક્યાં છે? એ પી સી કેટલો આપ્યો છે? 2x પ્લસ 30 આપેલો છે તમને અહીંયા. બરાબર. કેટલો આપ્યો છે? 2x પ્લસ 30. બીપીડી કેટલો આપ્યો છે? 4x માઇનસ 20 આપ્યો છે. કેટલો છે? 4x માઇનસ 20. અહીંયા આપણને શું કીધું છે? x મેળવો અને આ બંને ખૂણા પણ મેળવો. જો મને x ની કિંમત મળી જાય તો આ બંનેમાં x ની કિંમત મૂકું તો મને આ બંને ખૂણાઓ મળી જાય. એના માટે મારે શું કરવું પડે? x ની કિંમત મેળવવી પડે. તો સામસામેના ખૂણા હંમેશા જો આ રીતે તમને આપેલું છે એ બી અને સીડી, એના માટે સામસામેના ખૂણાઓ હંમેશા શેના થાય છે? અભિકોણના થાય. બરાબર. તો એ પી સી અને ડી પી બી એકબીજાના કેવા છે? અભિકોણ થાય. તો હવે આપણે લખી શકીએ ને અહીંયા. શું લખી શકીએ આપણે? લખીએ કે અહીં ખૂણો એ પી સી અને ખૂણો બી પી ડી એકબીજાના અભિકોણ હોવાથી ખૂણો એ પી સી બરાબર ખૂણો બી પી ડી થાય. તો આની કિંમત કેટલી આપી છે? 2x પ્લસ 30 આપી છે. આની કિંમત કેટલી આપી છે? તો કે 4x માઇનસ 20 આપી છે. બરાબર. x નું મૂલ્ય મળી જાય. બરાબર. કઈ રીતે? 2x ને આ બાજુ જવા દઉં અને 20 ને આ બાજુ લઈ લો તો 30 પ્લસ 20 4x માઇનસ 2x 30 ને 20 50 બરાબર કેટલા થયા?
4માંથી 2 જાય 2x, મારે ખાલી જોઈએ છે x, તો શું થાય 50/2, 25 દુ 50, તો x નું મૂલ્ય કેટલું આવ્યું ભાઈ? તો કે x નું મૂલ્ય આવી ગયું અહીંયા 25, બરાબર. હવે જો, હવે આ બંને ખૂણાઓ ખાલી આપણે મેળવવાના બાકી રહ્યા ને, તો લખીએ કે ભાઈ તેથી ખૂણો APC બરાબર શું છે? જોવું જોઈએ 2x + 30. તો બસ x ની કિંમત મૂકી દો, લખીએ કૌંસમાં x બરાબર 25 મૂકતા, અથવા તો એમ લખી શકો કે x ની કિંમત મૂકતા ખૂણો APC બરાબર અહીંયા આવશે 25 + 30. ખૂણો APC બરાબર 25 દુ 50, 50માં નાખો 30, તો ખૂણો APC કેટલા મળ્યા તમને? 50 ને 30 80 મળ્યા. કેટલા મળ્યા? 80. આ તમારો જવાબ આવી ગયો, બરાબર. હજી એક ખૂણો મેળવવાનો બાકી છે. કયો ખૂણો મેળવવાનો બાકી છે? આપણે ખૂણો BP અને D. તો એની કિંમત કેટલી આપી છે? 4x - 20 આપી છે. x બરાબર કેટલા છે? 25 છે. તો 25 ચોક કેટલા થાય? 100. તો 100માંથી બાદ કરી દો 20. તો ખૂણો BPD બરાબર કેટલો આવી ગયો? 80 આવી ગયો. જોવું જોઈએ બંને ખૂણાઓ સરખા આવ્યા? તો કે હા. શા માટે બંને ખૂણાઓ સરખા આવ્યા? કારણ કે બંને એકબીજાને કેવી જોડ રચે છે? અભિકોણ. એટલા માટે આ બંને ખૂણાઓ સરખા થાય. જો તમારે ગણતરી ન દર્શાવી હોય તો તમે લખી શકો છો કે ખૂણો APC બરાબર ખૂણો APD બરાબર એકબીજાના અભિકોણ હોય તો 80 ના થાય. અને આ ગણતરી દર્શાવી હોય તો પણ તમે દર્શાવી શકો છો. એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ. જો એમાં શું કીધું છે આપણને, એની માટે પહેલા તો આપણે આકૃતિ દોરવી પડશે, બરાબર. ઓકે, x, y અને z. શું કીધું છે? x, y, z બરાબર 64 છે. તો ખૂણો આપણે પહેલા x, y અને z રચી દઈએ, બરાબર. તો આ રીતે આકૃતિ આપણી બનશે. આ રીતે, એક મિનિટ અહીંયા દોરીએ, બરાબર. અહીંથી દોરો. ખૂણો x, y, z બરાબર કેટલા છે? 64 છે. કેટલા છે? 64 આપેલા છે. પછી શું કીધું? x, y ને p સુધી લંબાવો, એટલા માટે મેં p સુધી અહીંયા લંબાવી દીધું. ઓકે. પછી શું કીધું? આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. આપણે આકૃતિ દોરી. જો કિરણ YQ એ કોનો દ્વિભાજક છે? ZYP નો. તો આપણે કિરણ YP દોરી દઈએ અહીંયા. YQ જે કોનો દ્વિભાજક છે? ZYP નો. તો XYQ અને વિપરીત. જો દ્વિભાજક હોય તો આ બંને ખૂણા કેવા થાય? સમાન હોય, બરાબર. તો ચલો આપણને જે વસ્તુ આપી છે એ પહેલા લખીએ કે ભાઈ અહીં આપણને કઈ કઈ વસ્તુ આપી? XYZ બરાબર 64 છે, બરાબર. પછી બીજું શું આપણને ખબર છે? તો કે ZYP નો દ્વિભાજક કિરણ YQ છે, એ ખબર છે. પછી શું મેળવવાનું છે? તો કે ખૂણો XYQ બરાબર શું થાય એ મેળવવાનું છે. અને બીજું વિપરીત ખૂણો QYP મેળવવાનો છે. તો આના માટે આપણે જોઈએ કયો કયો ખૂણો? X, Y અને Q આખો મેળવવાનો છે, બરાબર. આપણે આનાથી દર્શાવીએ કે આ જે છે આખો ખૂણો એ આપણે મેળવવાનો છે, બરાબર. ઓકે. બીજું શું ગોતવાનું છે? જોવું જોઈએ એમાં વિપરીત ખૂણો QYP. હજી એકવાર જો, વિપરીત ખૂણાનો મતલબ શું થાય? આ ખૂણો નહીં, એની પાછળનો ખૂણો તમારે મેળવવાનો છે, બરાબર. તો ચલો આ ખૂણો આખો મેળવવા માટે હવે આપણે શું કરીશું? તો કે આ જે છે એને કહેવાય વિપરીત ખૂણો. કોનો?
ક્યુ વાય અને પીનું આ બે વસ્તુ અહીં આપણે મેળવવાની છે બરાબર. તો જો આ 64 આપ્યું છે તો આ પેલા આખો મળી જશે. કેમ? તો કે આ કઈ જોડ? તો કે એક રેખા ઉપર આવેલા આ બે ખૂણા આ અને આ એકબીજાની રેખિક જોડ બનાવે છે. તો લખીએ કે ખૂણો અહીંયા લખી દઈએ બરાબર. ખૂણો PYX બરાબર એને બરાબર આપણે 180 લખી નાખ્યું એટલે આ ખૂણો હું નથી લખતી બરાબર. શું લખીએ? XYZ પ્લસ ખૂણો PYZ બરાબર 180. શા માટે? કારણ કે રેખિક જોડના ખૂણા છે એટલા માટે, રેખિક જોડ રચે છે એટલા માટે. તો XYZ આપ્યા છે 64, PYZ મારે જોઈએ છે. તો 180 માંથી 64 બાદ કરી દો જોઈએ તો PYZ કેટલા આવે? 116. કેટલા આવ્યા? 116. જો હવે આખું 116 હોય તો 116 ના બે ભાગ પાડો તો આ બંને એટલા ખૂણા થાય. કેમ? તો કે YQ એ ZYP નો દ્વિભાજક છે. તો આપણે એ રીતે લખીએ અહીંયા લખીએ કે કિરણ YQ એ ખૂણા ZYP નો દ્વિભાજક હોવાથી ખૂણો કયો મારે જોઈએ છે એ પહેલા આપણે એક વાર નક્કી કરી લઈએ. ઉભા રહ્યો. કયો ખૂણો આપણે જોઈએ છે જોવું જોઈએ. મારે કયો જોઈએ છે? QYZ લખીએ. ખૂણો QYZ બરાબર ZYP ના છેદમાં 2. તો જોવું જોઈએ કેટલો ખૂણો મળશે? 116 ના છેદમાં 2 થઈ જાય ને. કેટલા થયા? 58 બરાબર. હવે જેટલો જ ખૂણો આ જો અહીંયા લખું છું બાજુમાં QYZ બરાબર PYQ. કઈ રીતે મેં લખ્યું એ સમજાવું જો. QYZ અને PYQ બંને કેવા છે? એક સરખા. એટલા માટે આપણે લખીએ છીએ QYZ બરાબર PYQ બરાબર. આ 58 છે તો આ પણ કેટલો હશે? 58 હશે. આ આપણે આગળ કામ લાગશે એટલા માટે લખ્યું છે બરાબર. હવે ખૂણો મેળવી લો. કયો ખૂણો આપણે જોઈતો તો કે આપણને જોઈએ છે ખૂણો, આપણને કયો ખૂણો મેળવવાનું કીધું છે અહીંયા જોવું જોઈએ. XYQ, XY અને Q. તો આપણે 64 માં કેટલા ઉમેરી દેવાના છે? તો કે XYZ પ્લસ ZYQ. લખીએ અહીંયા કે ખૂણો XYQ બરાબર ખૂણો XYZ પ્લસ QYZ. આ આપણી પાસે 64 છે, આ આપણને મળ્યો 58. તો બંનેનો સરવાળો કરો કેટલો થયો? 122. તો આ પહેલો ખૂણો તમને અહીં મળી ગયો. હવે એક વસ્તુ સમજાવું તમને અહીંયા. જો આ આકૃતિમાં જો આ જે ખૂણો છે એનો વિપરીત ખૂણો આખો તમારે મેળવવાનો જો હોય તો મને ખબર છે કે આખું કેટલું હોય? 160 નું હોય. તો એમાંથી હું આટલું બાદ કરી દઉં તો મને આ મળી જાય. હજી એકવાર સમજો. આ આખું 360 નું છે. કેટલાનું છે? આખું 360.
મારે આ બધું જોઈએ છે કેટલાનું છે એમ, તો હું આ બાદ કરી દઉં. આ કેટલો છે આપણી પાસે? 58 છે. તો ચાલો આપણે બાદ કરી દઈએ. કઈ રીતે કરીશું આપણે જોઈએ કે વિપરીત ખૂણો QYP બરાબર 360 માઇનસ ખૂણો PYQ. હવે PYQ કેટલો છે? 58. તો 360 માંથી તમે 58 બાદ કરી દો તો તમારો જવાબ આવશે 302. તો બસ તમારો વિપરીત ખૂણો કેટલો મેળવો? QYP બરાબર 302 મેળવો. એટલે બીજા બધાય ખૂણા તમારે સરવાળી કરવાની કઈ જરૂર છે નહીં. બરાબર, આ રીતે આ પ્રશ્ન થશે. એની પછી પ્રશ્ન નંબર 4. એમાં શું કીધું છે આપણે જોઈએ કે આપેલ આકૃતિમાં AB સમાંતર છે CD, બરાબર, અને CD સમાંતર છે EF, અને EA ક્યાં છે? આ EA લંબ છે AB. જો ખૂણો BEF બરાબર 55 હોય તો XYZ ના મૂલ્ય મેળવો. પહેલા તો એક વસ્તુ સમજો કે X અહીંયા છે, Y અહીંયા છે અને Z અહીંયા છે. તો એના માટે આપણે લખીએ કે Y અને આ 55 છેદિકાની એક તરફના અંતકોણ છે. કોણ કોણ? આ Y અને 55 છે એ કઈ છેદિકા છે? તો કે ED છેદિકાની એક તરફના ખૂણા છે. બરાબર ને? આપણને ખબર છે શું કીધું છે? CD સમાંતર છે EF. F અહીંયા નીચે બિંદુ છે, અહીંયા F બિંદુ છે. બરાબર, લખીએ કે CD સમાંતર છે EF અને છેદિકા ED ની, આ D છે ED ની એક જ બાજુના અથવા એક તરફના અંતઃકોણ હોવાથી ખૂણો Y પ્લસ 55 180. બરાબર, તો Y બરાબર 180 માંથી તમે 55 બાદ કરી દો તો Y બરાબર મળ્યા તમને 125. આ તમારો પહેલો જવાબ અહીંયા મળી ગયો. પછી જો ચલો Y તો મળી ગયો, હવે કોનું આપણે કરીએ? X નું. હવે જો આ X અને Y છે, બરાબર, એમાં શું કીધું? AB ક્યાં છે? અહીંયા AB સમાંતર છે CD. AB સમાંતર છે CD, બરાબર. તો આ X અને આ Y છે એકબીજાના શું છે? અનુકોણ છે. શું છે? અનુકોણ છે. લખીએ AB સમાંતર CD હોવાથી ખૂણો X બરાબર ખૂણો Y, કારણ કે એકબીજાના શું છે? અનુકોણ થાય. તો ખૂણો Y 125 હોય તો ખૂણો X બરાબર પણ શું થાય? 125 થાય. ચલો, એ ખૂણો X પણ મળી ગયો. હવે કોણ બાકી રહ્યું? ખૂણો Z બાકી રહ્યો ને? ઓકે, તો જો આ 90 છે. આ કાટખૂણાનો મતલબ શું થાય? આ ખૂણો 90 છે એમ થાય. બરાબર ને? તો આ 90 આપ્યા છે, બરાબર. તો આ જે છે એ શું છે? તો કે આખો ખૂણો 55 પ્લસ Z થાય. બરાબર ને? આપણને ખબર છે કે AB સમાંતર છે CD અને CD સમાંતર છે EF. તો હું એમ લખી શકું કે AB સમાંતર છે EF. લખીએ કે અહીં AB સમાંતર છે CD, CD સમાંતર છે EF હોવાથી AB સમાંતર છે EF. બરાબર.
ખૂણો એ અને સોરી એક મિનિટ, એ લખીએ એ અને Z+55 અથવા ખાલી આમ લખી દઈએ કે છેદિકા, આ નથી લખવું, ઈ અને એ ની એક જ તરફના અંતઃકોણ, આપણે આ રીતે લખીએ, બરાબર. જો અંતઃકોણ હોય તો 90 પ્લસ ખૂણો Z+55, Z+55 બરાબર 180. 90 નાખો 55, બરાબર. તો કેટલો જવાબ આવશે? 5. 145 પ્લસ Z બરાબર 180. તો Z બરાબર 180 માંથી 145 બાદ કરો તો Z બરાબર જવાબ આવશે 35. લ્યો, આ તમારો X, Y અને Z ત્રણેય મળી જાય, બરાબર. આ રીતે તમે પ્રશ્નને સોલ્યુશન કરી શકો છો, બરાબર. એની પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. એમાં શું કીધું છે કે આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે, બરાબર. તો O બિંદુમાં છેદે છે જો ખૂણો AOC પ્લસ BOE બરાબર 70 અને ખૂણો BOD બરાબર 40. તો જો અહીંયા આપણે લખતા જઈએ આકૃતિમાં કયા કયા ખૂણા આપણી પાસે છે, બરાબર. જો AOC પ્લસ BOC આપણને આપ્યો છે, બરાબર. તો અહીંયા લખીએ કે ખૂણો AOC પ્લસ BOE બરાબર 70. આ આપણને ખબર છે કયો ખૂણો આપ્યો છે. પછી BOD આપણને 40 આપેલો છે. ક્યાં છે BOD? આ 40 છે, બરાબર. ઓકે, પછી કયા કયા ખૂણા મેળવવાના છે તો કે BOE મેળવો અને વિપરીત ખૂણો COE મેળવો. તો આપણે આકૃતિમાં જોઈએ BOE, આ એક ખૂણો આપણે મેળવવાનો છે અને બીજો વિપરીત COE. ક્યાં છે CO અને E? આ આખો ખૂણો આપણે મેળવવાનો થાય, એને કહેવાય વિપરીત કોણ, બરાબર. તો જો આ ખૂણો આપણને મળી જાય ને તો એ 360 માંથી આપણે આ બાદ કરી દેવાય, બરાબર. તો પણ આપણને મળી જાય. તો હવે આપણે એક કામ કરી, આપણને એક વસ્તુ આપેલી છે, જો AOC અને BOC. આ ખૂણાઓ જોવું જોઈએ. આ બંને એકબીજાના કેવા લાગે છે તો કે એકબીજાના અભિકોણ હોય એવું આપણને લાગે છે. તો લખીએ AB અને CD O માં છેદે છે. લખીએ કે અહીં AB અને CD O બિંદુમાં છેદે છે. તેથી ખૂણો AOC બરાબર ખૂણો BOD એકબીજાના કેવા છે? અભિકોણ થાય, બરાબર. તો AOC બરાબર આપણને કેટલા મળી ગયા? 40 મળી ગયા. કેટલા મળી ગયા? 40. તો અહીં આપણને જે વસ્તુ આપેલી છે એ લખું AOC પ્લસ BOE. એની મદદથી આપણને BOE મળી જાય શકે એમ છે. ચલો, AOC કેટલા મળ્યા? 40. તો BOE બરાબર 70. તો ખૂણો BOE બરાબર 70 માંથી 40 બાદ કરી દો તો ખૂણો BOE બરાબર કેટલો મળી જાય? 30. આ આપણું એક કામ થઈ ગયું, બરાબર. તો જો આ કેટલાનો છે? કેટલાનો મળ્યો? 30 નો. આ 40. આ કેટલાનો છે? 40. તો જો મને આ ક્યાંકથી મળી જાય તો બાદ કરી દો, અથવા એક કામ કરીએ આ બધાનો સરવાળો કરી દઈએ, એવું પણ થઈ શકે, બરાબર. તો લખીએ
હવે જો આપણી પાસે આ ખૂણો તો છે નહીં, બરાબર. તો આપણે એક કામ કરીએ કે આ બધાનો સરવાળો કરતા જઈએ. તો વિપરીત ખૂણો COE બરાબર પહેલા કયો ખૂણો લેશું આપણે જોવું જોઈએ એમાં BOE, પછી કયો ખૂણો આપણે લેશું BOE લીધો, પછી BOA અથવા AOB આખે આખું સરળ કોણ થાય ને AOB પ્લસ COA અથવા AOC, તો AOC કિંમત લખું BOC આપણને 30 મળ્યો, આ 180 નો હોય, આ કેટલો છે તમારી પાસે 40 છે. કરો બધાયનો સરવાળો 180 પ્લસ 30 પ્લસ 40 કેટલા એવા 250. તો તમને વિપરીત ખૂણો COE બરાબર કેટલો મળી ગયો 250 મળી ગયો. આ રીતે આ પ્રશ્નનું સોલ્યુશન થાય. એની પછી છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ અહીંયા, બરાબર. જો છઠ્ઠા પ્રશ્નમાં શું કીધું છે કે આપેલ આકૃતિમાં રેખા XY ક્યાં છે XY આપી છે, ઓકે, અને MNO બિંદુમાં છેદે છે. જો POY તમને કેટલા આપ્યા છે 90 આપેલા છે, ઓકે, સરસ. A/B બરાબર 2/3, તો C ખૂણો મેળવવાનો છે. તો સૌથી પહેલા તો આપણે A અને B ગોતવા પડશે, બરાબર. આ જે ખૂણો C જે છે, બરાબર, એ આપણને કઈ રીતે મળશે તો કે A અને B ની કિંમત જોઈએ 2/3 આપી, તો પહેલા આપણે A અને B મેળવી લઈએ, બરાબર. પછી આ B અને C એકબીજાની રેખિક જોડ રચે છે, તો આપણને આ મળી જાય, તો એને 180 માંથી બાદ કરી દે તો ખૂણો C આપણને આરામથી મળે, ઓકે. તો આપણે ખૂણો B જોઈએ છે, કયો ખૂણો B? અહીંયા આપણે લખીએ કે XY અને આ X છે અને આ Y છે, MN રેખાઓ O બિંદુમાં છેદે છે. ખૂણો POY આપણને 90 આપેલો છે, A/B આપણને 2/3 આપેલા છે, અને ખૂણો C આપણે મેળવવાનો છે, બરાબર. તો અહીં લખીએ કે ભાઈ ખૂણો POX પ્લસ ખૂણો POY બરાબર 180. કયો ખૂણો લીધો POX અને POY. તેથી ખૂણો POX પ્લસ આપણને આપ્યો છે 90. તો ખૂણો POX બરાબર 180 માંથી 90 બાદ કરી દો, તો આપણને ખૂણો POX બરાબર કેટલો મળી ગયો 90 મળી ગયો. કેટલો મળી ગયો 90. તો આખો ખૂણો કેટલાનો છે 90 નો છે, તો A કેટલા હશે અને B કેટલા હશે, તો એ આના આધારે ખબર પડશે, બરાબર. લખીએ આપણે કે ભાઈ અહીં A/B બરાબર 2/3 હોવાથી ગુણોત્તરનો સરવાળો કરતા 2 + 3 બરાબર 5. તેથી B બરાબર Bનો ગુણોત્તર કેટલો છે 3, કુલ સરવાળો 5, એને ગુણ્યા 90, બરાબર. 18 × 5 = 90, 18 × 3 = 54, તો ખૂણો B કેટલો મળ્યો આપણને 54. હવે આપણને ખબર છે કે ખૂણો B અને ખૂણો C એ કઈ જોડ બનાવે છે રેખિક જોડ બનાવે છે. તો લખીએ કે એના માટે તમારે ખૂણાનું નામ લખવા પડશે ને કે ભાઈ XOM પ્લસ XON બરાબર 180, કારણ કે બંને
રેખિક જોડ બનાવે છે એટલા માટે બી પ્લસ સી બરાબર 180. બી આપણને મેળવો છે 54 પ્લસ 80, સોરી 54 પ્લસ સી બરાબર 180. તો ખૂણો અથવા ખાલી સી બરાબર 180 માંથી બી 54 બાદ કરી દઈએ તો સી બરાબર તમને કેટલો મળી ગયો અહીંયા 126. આ રીતે ખૂણો સી તમને મળશે. બરાબર, આ ક્યાંથી લીધા છે XOM અને XON એ અહીંયા જો અહીંયા છે ને ખૂણો સી. બરાબર, તો જો XOM અને XON એટલે આ ખૂણો બી અને આ ખૂણો સી. બી છે 54 તો સી આપણને મળી ગયો 126. બંનેનો સરવાળો કરો, જવાબ આવશે 180. આ રીતે પ્રશ્ન થઈ ગયો. એની પછી પ્રશ્ન નંબર 7 જોઈએ. એમાં કંઈક રકમ આપી છે. પહેલા આપણે વાંચીએ કે આપેલ આકૃતિમાં આપણને શું કીધું છે કે જો PQ સમાંતર છે ST અને ખૂણો PQR બરાબર 110 આપેલો છે. ઓકે, પછી આગળ વાંચીએ. RST બરાબર 130 તો ખૂણો XYR ક્યાં છે? ખૂણો QRS છે કા QRS. લ્યો આ ખૂણો તમારે મેળવવાનો છે. બરાબર, તો હું આ એક લાઈન કહી દઉં છું આ રીતે. ઓકે, ચલો. આપણને એ પૂછે રકમમાં કે PQ સમાંતર છે ST. બરાબર, PQ સમાંતર છે ST અને ST સમાંતર છે RU. તેથી PQ સમાંતર RU થાય. બરાબર, PQ સમાંતર RU થાય. બરાબર, ઓકે. તેથી હવે આપણે લખીએ કે ભાઈ ખૂણો TSR ક્યાં છે? અહીંયા TSR પ્લસ ખૂણો SRU બરાબર 180. શા માટે 180? કારણ કે છેદિકાની એક તરફના ખૂણા છે. કયા કયા? જોઈ TSR અને RSU. લખીએ કે છેદિકાની એક તરફના અંતઃકોણ છે એટલા માટે આપણે એવું લખ્યું છે. બરાબર, તો TSR આપણને ખબર છે કેટલા છે? 130 છે. SRU આપણે જોઈએ છે. બરાબર, બરાબર 180. તો SRU બરાબર 180 માંથી આપણે 130 બાદ કરી દઈએ તો SRU બરાબર આપણો જવાબ આવ્યો 50. બરાબર, કઈ કિંમત મળી આપણને? આ 50 મળી ગઈ. ઓકે, હવે લખીએ કે PQ સમાંતર RU હોવાથી ખૂણો PQR ક્યાં છે? PQR 110 છે ને એ બરાબર ખૂણો QRU. QR અને U થાય. આ જે છે એના માટે. બરાબર, અથવા એમ પણ થઈ શકે, જો યુગ્મ કોણ થાય. જો PQR અને QRU અંદરના ખૂણા સરખા થાય ને. ઓકે, તેથી ખૂણો QRU બરાબર 110 થઈ ગયું. હવે આ આખે આખો 110 છે. કેટલો? આ આખે આખો 110 મેળવો. બરાબર, તો હવે કાંઈ કરવાનું છે નહીં. 110 માંથી 50 બાદ કરી દેવાનું. લખીએ કે હવે ખૂણો QRU બરાબર ખૂણો QRS પ્લસ ખૂણો SRU
યુ. અને આમ પણ એકબીજાના કયા થઈ ગયા? આસન્ન કોણ નો થયા એકબીજાના? જો કઈ ભુજા સમાન આવી? એસ આર ભુજા સમાન આવી ને. કુલ કેટલો છે? 110. ક્યુ આર એસ આપણે મેળવવાનું છે. એસ આર યુ કેટલા હમણે આપણે મેળવ્યા? કેટલા આપણને? એક મિનિટ. હા, 50 આપેલા છે. ક્યુ આર એસ બરાબર 110 માંથી 50 બાદ કરી દો. ક્યુ આર એસ બરાબર મળી ગયા 60. અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. એની પછી પ્રશ્ન નંબર 6 જોઈએ, સોરી 8 જોઈએ. એના માટે સૌથી પહેલા રકમ વાંચો. આપણને એમાં શું કીધેલું છે? આપેલ આકૃતિમાં જો AB સમાંતર છે CD, AB સમાંતર છે CD અને ખૂણો ક્યાં છે? APQAC આપેલો છે. પછી PRD 140 આપેલો છે. તો x અને y સાવ સિમ્પલ છે. જો અહીંયા ખૂણો x છે, દર્શાવવાનું રહી ગયું છે. વિચારો આના માટે શું કરશો? તો કે પહેલા તો જે આપેલું છે લખી નાખો. શું આપણને આપેલું છે? આપણને કયું અહીં AB સમાંતર છે CD એવું આપેલું છે. CD અને ખૂણો APQ બરાબર 80 આપેલો છે. પછી PRD બરાબર 140 આપેલો છે. આપણે x અને y નું મૂલ્ય મેળવવાનું થાય. એના માટે સૌથી પહેલા y નું મૂલ્ય મળશે. મને કેમ ખબર પડી? તો કે જો APRD આ કઈ જોડ બનાવશે? Z બન્યો. Z એટલે શું કહેવાય? એકબીજાના યુગ્મ કોણ થયા. તો લખીએ કે અહીં ખૂણો APR બરાબર PRD બરાબર PRD. શા માટે મેં એવું લખ્યું છે? કારણ કે એકબીજાના યુગ્મ કોણ છે એટલા માટે. બરાબર. તો APR આપણને કેટલું છે? તો કે 80 પ્લસ y જેટલું છે. અને આ કેટલું છે? 140 છે. y બરાબર 140 માંથી 80 બાદ કરી દો. જોઈએ કેટલા એવા? y બરાબર 60. લ્યો ખૂણો y તો આપણને મળી ગયો 60. હવે જો હવે આપણે મેળવવાનો થાય x. તો અહીંયા z બને. જો સરસ મજાનો. તો હવે એના માટે લખીએ આપણે. શું લખશો એના માટે? કે અહીં ખૂણો APQ બરાબર ખૂણો PQR. કારણ કે એકબીજાના યુગ્મ કોણ છે એટલા માટે. તો APQ બરાબર કેટલા છે? 80. અને PQR આપણને આપ્યું છે x. તો બસ તો x બરાબર મળી ગયું આપણને 80. લ્યો x અને y બંને ખૂણા આ રીતે મળી ગયા. એની પછી પ્રશ્ન નંબર 9 જોઈએ. અહીં આપણને આકૃતિ આપેલી છે અને પ્રશ્ન પણ જોઈએ આપણે. આપેલ આકૃતિમાં જો AB સમાંતર છે CD, આ લખી દઉં છું કે અહીં AB સમાંતર છે CD અને CD સમાંતર EF હોય તો આપણે AB સમાંતર છે EF એવું લખી શકીએ છીએ. બરાબર. અહીં આપણને શું કીધું છે? y અને z નું 7:11 આપેલું છે. તો x નું મૂલ્ય મેળવવાનું છે. તો જેટલું x નું મૂલ્ય હશે એટલું z નું હશે. તો પહેલા z નું મેળવો
એક્સનું આપોઆપ મળી જાય, બરાબર ને? તો જો તેથી એક્સ બરાબર ઝેડ થાય. ઝેડનું મેળવીએ એટલે એક્સનું આપોઆપ મળી જાય, બરાબર. તો હવે એક જોઈએ કે વાય અને ઝેડ જોવું જોઈએ એનો સરવાળો કેટલો થશે 180. કેમ એ આપણે પહેલા ગોતી લઈએ. વાય અને ઝેડનું મૂલ્ય તમને આપેલું છે ને, ગુણોત્તરનો સરવાળો કરતા કેટલો થશે? 7 પ્લસ, એક મિનિટ, કેટલા આપ્યા છે તમને ત્યાં? 7 પ્લસ 11 આપ્યા છે ને? ઓકે, તો આપણે અહીંયા કરીએ 7 પ્લસ 11 બરાબર 11 ને 7 18, બરાબર. અને આપણને શું એમાં આપ્યું છે તો કે વાય જેમ ઝેડ બરાબર 7/11 હોવાથી હવે વાય અને ઝેડ છે એ કુલ ખૂણો કેટલો થશે એ આપણે મેળવવું જરૂરી છે, બરાબર. તો આ બાજુ જોઈએ કે જો એક્સ અને વાય છેદિકાની એક તરફના ખૂણા હોવાથી એક્સ પ્લસ વાય બરાબર 180 થાય. લખીએ અહીંયા જો કે AB સમાંતર CD હોવાથી એક્સ પ્લસ વાય બરાબર 180, કારણ કે છેદિકાની આ નીચે લખ નાખું છું, છેદિકાની એક તરફના અંતઃકોણ છે. પણ આપણને એક્સ બરાબર શું લેવાનું કીધું છે? ઝેડ. તમે એક્સ બરાબર ઝેડ લઈ શકો છો, બરાબર. તેથી ઝેડ પ્લસ વાય બરાબર 180 થાય. તો હવે ઝેડ ખૂણો મેળવવો જોઈએ તો કે ઝેડ બરાબર 11 નો ગુણોત્તર છે, સોરી ઝેડનો ગુણોત્તર છે 11. 11 છેદમાં કુલ કેટલા છે? 18. એને ગુણ્યા 180 10. તો ઝેડ બરાબર શું આવી ગયું? 10 ગુણ્યા 11 કેટલા આવી ગયા? 110. તમને મળ્યો ઝેડ. મારે શું જોઈએ છે અહીંયા? મારે જોઈએ છે એક્સ. તો આપણે ધાર્યું હતું ને કે અહીં એક્સ બરાબર ઝેડ થાય છે, તેથી એક્સ બરાબર કેટલા આવશે? 110. લ્યો, આ તમને એક્સ મળી ગયો. તમારો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10. એમાં જો આપણે જે ખૂણા આપ્યા છે એ પહેલાં લખી લઈએ આપણે અને આકૃતિમાં સમજી લઈએ. જો આપેલ આકૃતિમાં જો AB સમાંતર છે CD, EF, આ EF લંબ છે CD, GED ક્યાં છે? GED આ આખો ખૂણો 126 છે, આટલો ખૂણો 90 નો આપેલો છે. AGE ક્યાં છે? AGE આ આપણે મેળવવાનો છે. GEF આટલો મેળવવાનો છે. FGE ક્યાં છે? FGE અને આ પણ તમારે મેળવવાનો છે. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ હું એ લખી દઉં કે અહીં AB સમાંતર CD અને EF લંબ છે CD છે, બરાબર. આકૃતિમાં આવો તમને દેખાય છે. ઓકે,
તમારી પાસે કયો ખૂણો છે? તો કે GED બરાબર 126 આપણી પાસે છે. કયા કયા ખૂણા તમારે મેળવવાના છે? તો કે AGE મેળવવાનો છે. પછી ખૂણો GEF મેળવવાનો છે અને FGE ખૂણો તમારે મેળવવાનો છે. તો સૌથી પહેલાં તો કે અહીંયા 126 આપેલો છે, તો અહીંયા આપણને એક સરસ મજાનો ઝેડ પણ તો દેખાઈ રહ્યો છે. તો ઝેડની અંદરના ખૂણા આ અને આ એકબીજાના શું થાય? યુગ્મકોણ થાય. જો હજી એકવાર સમજો કે ઝેડની અંદર બનતા ખૂણા એકબીજાના યુગ્મકોણ થાય છે. બરાબર, તો લખીએ કે ખૂણો AGE બરાબર ખૂણો GED. શા માટે? એકબીજાના યુગ્મકોણ હોવાથી. તો ખૂણો AGE બરાબર કેટલો મળશે? 126. લ્યો, આ એક ખૂણો તો આપણને અહીંયા મળી પણ ગયો. હવે અહીંયા આખો 126 છે, આ 90 છે, તો આ મળી જાય. લખો ખૂણો GED બરાબર ખૂણો GEF પ્લસ ખૂણો FED. આ કેટલો છે? 126 છે. બરાબર. પછી આ ખૂણો તમારે જોઈએ છે GEF અને આ ખૂણો આપણી પાસે છે 90. તો GEF બરાબર 126માંથી 90ને બાદ કરી દો. તો GEF બરાબર મળી ગયા આપણને 36. બરાબર. એક જ ખૂણો મેળવવાનો જો કયો? આ FG અને E. બરાબર. તો આ એક સીધી લાઈન છે, તો આને ઘડીક ભૂલી જાઓ. તો આ એક રેખા છે, આના બે ભાગ પાડે છે. બરાબર, આ ખૂણાના. તો સીધી લાઈન પર આવેલા સરળ કોણ પર આવેલા બે ખૂણા એકબીજાના કેવા હશે? રેખિક જોડ રચશે. તો આ 126 હોય તો 180માંથી તમારે 126 બાદ કરી દેવાના, એટલે તમને આ ખૂણો મળી જાય. લખીએ ચલો. અહીંયા લખીએ કે ભાઈ ખૂણો AGE પ્લસ ખૂણો FGE બરાબર 180. AGE આપણી પાસે કેટલો છે? 126. આપણે પહેલાં જ મેળવો. પછી આપણે કયો ખૂણો જોઈએ છે? FGE બરાબર 180. તેથી ખૂણો FGE બરાબર 180માંથી 126 બાદ કરીએ તો FGE બરાબર આપણને મળ્યા 54. આ પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તમારો પ્રકરણ નંબર 6 અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં પ્રશ્ન કાંઈ હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ વેરી મચ.